લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ મોતીપુરા ગામે ગાર્નેટ પેપર ફેક્ટરીમાં આગની ઘટના. વહેલી સવારે લાગેલી આગમાં પેપર બનાવટના પૂઠા બળીને ખાક. ડભોઈ, બોડેલી અને વડોદરા ફાયર ટીમ દ્વારા સંયુક્ત કામગીરી કરી આગ પર મહદ અંશે કાબુ મેળવ્યો છે. પેપર કંપનીમાં લાખો રૂપિયાના મશીનરી અને આશરે મોટી રકમના પૂઠા બનાવી સ્ટોક કરાયો હતો. મશીનરીને નુકસાન થતું અટક્યું. સમગ્ર ઘટના વહેલી સવારે બનતા કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી. ગાર્નેટ પેપર કંપની માલિક ફહીમ કુરેશીને સ્ટોકમાં ભારે નુકસાન થયું છે. આગ પર કાબુ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. નિરંજન ચૌહાણ, ડભોઈ. વડોદરા કંટ્રોલ રૂમથી અમને કોલ મળેલો કે ડભોઈ તાલુકાનું મોતીપુરા ગામ ખાતે આગ લાગેલી છે. ERC ફાયર બ્રિગેડને જેટલો કોલ મળતા ગાડી રવાના થઈ ગઈ અને ત્યાંથી જે પેપર મિલ છે એ જગ્યાએ આવી અને આગ ઉપર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરી, જેમાં હાલ અત્યારે આગ આગળ ના વધે એના માટે કામગીરી ચાલુ છે. વડોદરા ફાયર બ્રિગેડથી ERC ફાયર સ્ટેશનની ટીમ સાથે પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ અને અન્ય નગરપાલિકાઓની ટીમ સાથે કામગીરી ચાલુ છે. આગ જે મોટાભાગનું જે પેપરનું જે જથ્થો હતો એ સળગી ગયો છે. હવે આગળ ના વધે એના માટે અમે કુલિંગ પ્રક્રિયા ચાલુ છે. એ હવે એમના જે માલિક છે એ કહી શકે અને એ બધું કયું મટીરિયલ કઈ પ્રકારનું છે એ જાણ્યા પછી ખબર પડે કેટલું નુકસાન થાય.